ચિંતા થઈ. ત્યાં તો મંગલ રાજા સાથે સામૈયું લઈને સુશીલા આવ્યા. ઘૂંઘટો ડોલે છે, સામૈયું કર્યું. સુદામા ઉભા છે, સુદામા આકાશમાં જોવે છે, ક્યાં હશે હવે બધા, ક્યાં ગોતું, ક્યાં જવું. ત્યાં સુશીલા આરતી ઉતારી, નીચું જોયું. સુશીલાની સામે જોઈને કીધું કે દેવી છેટા છેટા તમે અહીંયા કોની આરતી ઉતારો છો? તો સુશીલાએ કહ્યું કે નાથ મને ના ઓળખી. ઘૂંઘટ ઊંચો કરીને સુશીલાએ મુખ બતાવ્યું, અવાજ ઓળખ્યો, ચહેરો ઓળખ્યો. સુદામાને થયું સુશીલા તું? તો કે હા હું નાથ. તો કે આ બધું? તો કે આપણા દ્વારિકા નાથની કૃપા છે, એણે આપેલો આ પ્રસાદ છે. આવો આ મહેલ રહ્યો એ આપણને ઈશ્વરે આપેલો પ્રસાદ છે. સુશીલાની સાથે સુદામા મહેલની અંદર પ્રવેશ કર્યા. હવે જો આદર્શ ભક્ત કોને કહેવાય? અંદર આવ્યા. સુશીલાએ કહ્યું કે નાથ હવે આ ફાટેલી તૂટેલી જે પોતડી છે ને એને બદલાવી નાખો. દ્વારિકાનાથે કેટલાય પિતાંબરો અહીંયા મોકલ્યા છે. ત્યારે એને એમ થયું કે આહા, મેં માગ્યું નહીં અને ત્યાં આપ્યું તો ત્યાં કીધું નહીં, અને અંતે તો તું મારી આગળ લોભીઓ ઠર્યો. હા, ઈશ્વર અદ્રશ્ય રૂપે કાર્ય કરે છે, યાદ રાખો. પ્રેરણા રૂપ કાર્ય કરે છે. ઈશ્વર કોઈ દી લાકડી લઈને મારવા આવતો નથી અને હાથો હાથ દેવા પણ આવતો નથી. મૂર્ખ માનવી એવું સમજે, જ્યારે સારું કરે ત્યારે માનવી એવું સમજે આ મેં કર્યું. જ્યારે ખોટું થાય ને ભગવાન અમારાથી બહુ રૂઠ્યો છે. દોષ કોને આપે? ઈશ્વરને. સુદામા જાણે છે આ તો તારી કૃપા છે. સુશીલાને સલાહ આપી સુદામા કે હે દેવી, આ ઈશ્વરે આપેલો પ્રસાદ છે ને પ્રસાદ કોઈથી એકલા ખવાય નહીં, પ્રસાદ વહેંચીને ખાજો. અને જેમ આપણા છોકરાઓ ભૂખ્યા રહેતા હતા એવી રીતે આજુબાજુ કોઈના છોકરાઓ ભૂખ્યા રહે ને એનું ધ્યાન રાખજો. પ્રસાદ છે એને વહેંચીને ખાજો, એકલા ખાતા નહીં. સુશીલાએ કહ્યું નાથ તમે પિતાંબર તો બદલાવો, નવા પિતાંબર, નવા વસ્ત્ર ધારણ કરો. સુદામાની આંખમાં આંસુ આવ્યા. સુદામાએ કહ્યું કે આ પોતડી રહીને તો દ્વારિકાનાથે મને યાદ કરીને પાછી આપેલી છે. હવે તો જ્યારે આ શરીર બદલું ને ત્યારે જ આ પોતડી બદલાશે. એ સંપત્તિની અંદર સહેજ પણ લોભ પામ્યા વિના જે ઝાડવા નીચે સુદામા ગાયત્રી જપતા, ત્યાં આવી આખી જિંદગી ગાયત્રી જપ કરી અને અંતે નિર્વાણ પામ્યા છે. પરંતુ એ સંપત્તિની અંદર સહેજ પણ લોભ પામ્યા નથી. ઈશ્વરનો એમને પ્રસાદ આપ્યો. તો કૃષ્ણના મિત્રની વાત સાંભળી પરીક્ષિતની આંખ પણ જરા ભીની થઈ ગઈ છે. ઈશ્વરને મિત્ર રૂપે ભજો, ઈશ્વરને પોતાના બંધુ રૂપે ભજો, ઈશ્વરને પોતાના સગાવાલા રૂપે ભજો. ઈશ્વર જેવા ભાવ સાથે તમે ભજશો એવો સ્વાદ આવે છે. વેદાંતિનું વાક્ય છે દ્વા સુકર્ણા સંયુજા સખાયામ સમાનમ વૃક્ષમ પરિસસ્વજાતે તયોરન્ય પલમ સ્વાદવત્યન્ન સન્નન્યો અવિચાપસીતિ. આ એક ઝાડ છે. આ ઝાડની અંદર બે પંખી બેઠા છે, આત્મા અને પરમાત્મા. ઝાડ ઉપર બે બેઠેલા પંખીઓ, એમાંથી એક પંખી આ ઝાડના ફળને ખાય છે, બીજું પંખી એની સામે જોઈ રહ્યું છે. ખાનાર પંખી એ જોઈ રહેલા પંખીને કંઈ આપતું નથી, એની સામે જોતું પણ નથી, એનું ધ્યાન પણ રાખતું નથી. એનો મતલબ એવો છે કે આ શરીર રૂપી ઝાડ છે, આની અંદર જીવ અને ઈશ્વર નામના બે પંખી બેઠા છે. દ્વા સુપર્ણા સંયુજા સખાયા, નિત્ય સખા છે. જીવ અને શિવ કદી જુદા પડતા નથી. આપણી મૂળ ચર્ચા શરૂઆતની અભેદ દર્શનમ જ્ઞાનમ. જીવ અને શિવ વચ્ચે ભેદ નથી, આત્મા અને પરમાત્માની વચ્ચે ભેદ નથી, તો અભેદ છે. જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા નિત્ય સખા છે. તો વિચાર કરો, જેનો સખા, જેનો મિત્ર ઈશ્વર હોય એ દુખી કઈ રીતે હોય છે? દુખી ન હોવો જોઈએ. તો સુદામાને દુખી બતાવવામાં આવ્યા. કેમ? તો કહ્યું કે આ ઝાડ ઉપર બે પંખીઓ બેઠા, જીવ અને ઈશ્વર. એમાં જીવ રહ્યો કે આ શરીર રૂપી ઝાડવાથી કર્મો કરી ફળ ભોગવે છે પોતે, પણ એમાંથી એક ફળ એ ઈશ્વરને કંઈ અર્પણ કરતો નથી. એનો મતલબ એવો થાય તમે જે કંઈ કર્મ કરો એ
કૃષ્ણ અર્પણ કરો તો એ કર્મનો દોષ લાગતો નથી. પણ પોતે ખાય, ઈશ્વરને યાદ ન આપે, જેમ સુદામાએ ચણા ખાધા, કૃષ્ણને આપ્યા નહીં, પોતે ખાય અને ઈશ્વરનું ધ્યાન ન રાખે તો પછી એ દુખી થાય. દુખી થાય, ઈશ્વર પણ એની સામે દુખી થાય, કારણ કે એનો મિત્ર છે. અને પછી જ્યારે એ જીવ એને ખબર પડે કે મારે દ્વારિકાનાથના શરણે જવું જોઈએ, મારે ઈશ્વરના દરબારમાં જવાનું છે, મારે જવાબ આપવાનો છે, મારે એની પાસે જવું પડશે, ત્યારે એ જીવ ચાર મુઠ્ઠી પંગવા, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર પુરુષાર્થની જેટલા પ્રમાણમાં કમાણી કરી હોય એની ગઠરી બાંધી અને જીવ જ્યારે ઈશ્વરના દરબારમાં મળવા જાય છે, તે બે કદમ ચાલે છે, તે ભગવાનનું વચન છે. એ બે કદમ ચાલે તો હું ચાર કદમ ચાલું છું. ચાર કદમ મારા કેવડા, તો કે વામનમાંથી વિરાટ બનીને બલી પાસે 3 ડગલા પૃથ્વી માંગી હતી, એવડું મારું ચરણ છે. તમે ખાલી વિચાર તો કરો કે મારે ઈશ્વરને મળવું છે. એ આવીને ભેટવા તૈયાર છે, સામે દોડે. આ સંસારમાં ભૂલો પડેલો જીવ આજ મને મળવા આવે, ઈશ્વર દોડે, બહુ રાજી થાય. દ્વારિકાનાથના દર્શને જાઓ, હરિના ધામમાં આવો, એને બહુ વાલું લાગે, ભેટવા પડે. અને તમે તો બધા પગરખા પહેરીને જાઓ, એ તો પગર ખાય, પગર ચાંથડીએ આપણે મળવા. આપણે તો મોટા બાપના ગાડીઓ લઈને જઈએ, એ તો દોડી ના. સુદામનઃ, સુ એટલે સારી રીતે, દામ એટલે રસ્સી, રસ્સી એટલે દોરડું, સારી રીતે વ્યવસ્થિત રીતે દોરડાથી એટલે કે બંધનથી બંધાયેલો જીવ એટલે કે સુદામા. તમે હું બધા સુદામાની ભૂમિકામાં છીએ. ઈશ્વરને મળવા માટે જઈએ, ઈશ્વર આપણો અનુગ્રહ કરે, કૃપા કરે, પછી એની પાસે માંગવાની કઈ જરૂર હોતી નથી. આ ઈશ્વરની કૃપાની વાત છે. સુખદેવજી વર્ણન કરે છે સુદામા અને ભગવાન કૃષ્ણની આવી મિત્રતા છે. જે ઈશ્વરને પ્રેમ કરે, ઈશ્વરને પોતાના હૃદયમાં રાખે, ઈશ્વર એના માટે એના હૃદયની અંદર સ્થાન આપે છે. બસ તમારા હૃદયની અંદર એનું નામ હોવું જરૂરી છે. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન, કારણ કે પછી ભગવાનને સ્વધામ મોકલવાના છે, કથાની પૂર્ણાહુતિ કરવાની છે. તો 2 મિનિટ માટે ઊભા થઈ શકો છો. છેલ્લો દિવસ છે, જેટલી મોડી થાય એટલી કરીએ. કાલે કોઈ અહીંયા કથા કહેવા આવશે નહીં. सब अपने अपने ठिकाने चले जाएंगे. मुसाफिर है, हाँ?